બધાય? હા આવો અહીંયા હપ્તા ભરવા આવો, હાલો આવો અહીંયા. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટુથી હપ્તે છેડા ને પુરુષો, નકર ક્યાં કોઈને ખબર હતી આ લોન શું કહેવાય? હે ગામડામાં છો ને તો ગામડામાં જ રહેજો. હું કામ? આ 500 કરોડની મિલકતું, 200-300 કરોડના મિલકતું હતી, 5-5 કરોડ રૂપિયાના બંગલા હતા. છેલ્લે આપણું ગામડું જ કામ લાગ્યું કે બીજું કાંઈ? હે ખોબો એક જમીન હતી, એ જ ઉભી રહેવા થઈ ને. બધાને ખબર છે, પણ શું છે આમ ભૌતિક સુખમાં અંજાઈ ગયા. અને હું તો બધાને દિલથી કહું, ક્યારેક અમારી ગાંડી ગેર ફરવા આવો, તુલસી શ્યામ આવો, પાળિયાદ આવો, હતાદાર આવો, ચલાળા આવો, પરબ આવો, અને ગાંડી ગેર ફરવા આવો, રોજડા જોવા આવો, સિંહ જોવા આવો, તમારા ખર્ચે આવો. લે પણ બધાયનું હું કેમ કરી દઉં યાર? હું થોડો કઈ મોટો હે ભાઈ? તમારા ખર્ચે તમને મજા બહુ આવશે. એમાં ખબર નહીં, અમુક આમ ભણી ગયેલા બહુ હોય છે ને સ્વામી, અમુક ચીપીને બોલે ને એટલે થોડુંક કેવરાવે. મૂળ અહીંયા ગામડામાંથી જ હોય, થોડુંક સધરતા આમ દેખાડવા હાટું છે ને એટલું ગુજરાતી ચીપીને બોલે. આમ જાણે આમ પાણામાં સ્ક્રૂ ન ફિટ કરતા હોય, એમાં ભણીને આવેલા છે ને. મારા ફળિયામાં બેઠેલા એટલે કીધું કે બધા બેઠા હતા, એમાં બોલા બિચારા ભાભીઓ ની બધા હતા ને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જેવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જેવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ નો કહેવાય, હાવેજ કહેવાય. હમણાં એ તો તમને મને બધાને ખબર. 40 વર્ષ પેલા પ્રાથમિક શાળામાં જે સાહેબ નોકરી કરી, એ અમે એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા. અમે લેસન નો જાય બાપુજીને લઈને સંભાળો, તારો બાપે આવો બાપો. પણ હવે તો ન ખા કરો, હવે શું છે આ બધી આદરી? ઈ માસ્તર એવો પાછા દાડાના લાડવા 8 ખાઈ જાય, લાહા લાડવા 8 લાડવા ખાઈ જાય. પછી આવા ભણે ને કે હાલે જાય છોકરો, હાલો સારણ કન્યા ભણવાની થાય. અમે બધા ચોપડા લે, કેટલા પાના નંબર ઉપર હું ધોડ્યા આવો તો ખબર નથી. એકા બીજા પૂછે હો કે કેટલા પાનાનું માને એ જે માસ્તર સાહેબ, અને એ જ આમ ઉપાડ કરે, હાવેજ કરજે ગીર કાંઠાનો કેહરી કરજે. તો બોલા જૂના બાંધકામ કે નહીં સ્વામી? એટલે ઝીણી કાંકરી કરે હો, ઝીણી કાંકરી કરે. આપણને અંદરથી ફીલ થાય, ઓહો હાવેજ જેવું તેવું જનાવર ન હોય. સાહેબ એટલી ગર્જના કરે છે, હાવેજ કેવો હોય છે. અને મને માફ કરજો, હમણાં એક એન્યુઅલ ફંક્શનમાં ગયો તો હું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, નામ નથી દેવા આપણે, બીજી વાર કોઈ બોલાવશે નહીં. કાંઈ ન બોલાવે, 16 વીઘા જમીન છે, ખેડીને ખાવો. કાંઈ હાવાની માથે થોડો છે, કાંડા ક્યાં ભાંગી ગયા છે? એ તો આળહું માણા બધું નડે છે. હમણાં એન્યુઅલ ફંક્શનમાં ગયો ને, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી ને, એ બેન જયારે ઇંગ્લિશ મીડિયમમાં બેન એ ભણાવતા હશે, ઇંગ્લિશ જ ભણાવતા હતા. એ ગુજરાતી ગોખીને લાવેલા, એટલે મૂળ ગુજરાતી પણ ચારણ કન્યા કોઈ તળપદા શબ્દોમાં શીખાનું. એટલે આવીને કે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? હું તમને ચારણ કન્યા સંભળાવવા માંગુ છું. ઓકે યા. એટલે હું અહીં બેઠેલો, ઈ બેને જે ઉપાડ કર્યો, બોયઝ એન્ડ ગર્લ્સ રેડી? ઓકે. સાવજ ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે. પછી હું ઉભો થઈને માઇક પેલા બંધ કર્યું. મેં કીધું મારી માં, હે જગદંબા તને પગે લાગુ, આ બધું રહેવા દો. કેમ? હું કેમ? આમ સાવજ ભણાવાય તો કેમ ભણાવે? મેં કીધું આને આ સાવજ કરજે આવું કરશો, આ કોક દી ગેરમાં જાહે ને સિંહ હામો મળશે તો પાણો લે હૈડી કરશે, એને કઈક હાવજ જેવું ફીલ થાય એવું તો કરો. એટલે ઓલા બેન ને મેં કીધું સાવજ જોવા જવા છે કે? હા અમારે સાવજ જોવા જવા. મેં કાંઈ વાંધો હવે જોવા જાય, આ અમારું ફળિયું છે ને, એકોસરી 5 મકાન છે ને, વાહે છે વાડા માટો મારતા હો. કેમ? મેં કીધું હાવજ જોવા જાય રિહર્સલ કરવું પડે ને. તેમાં શું છે? મેં કીધું વાડામાં તમે રિહર્સલ કરતા હો, પણ કઈ પ્રકારનું? મેં કીધું 2 દી થયા કાળી કૂતરી અહીંયા આટો મારતા હો. એને તેમ છે હું એ છે એમ તો કે એ છે 4 જણી ઉપડી, ચાલો આપણે જઈએ. એમ કરીને ઉપડ્યા વાડામાં ટકમક કરતા. થોડાક ભણેલા ને એટલે બહુ ઊંચું ન બોલે. ડોગી એ ડોગી. એક બેન એનથી ઊંચું ભણેલા છે, તું ચૂપ થઈ જા. હેલો બ્લેક ડોગ. તમે હજી સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ. ઓલી કુતરી વિચાર કરે ઓ ઘામાં બેઠી ખાલી 3 પેટીથી અમે રોટલા ખાઈને મરી ગયા, કોઈ બ્લેક ડોગ નામનું સાંભળ્યું નહીં. તો કુતરી બિચારી આમ બારી આવી ને આમ સારી મોડલ નવા જોયા, કપડા અલગ જોયા, બોલી અલગ જોઈ, તો બિચારી કુતરીને એમ કે નકરી માર ગલુડિયા લેવા આવ્યા છે. બીક તો હોય ને, તેને હાવો સ્વામી નીચા સુરમાં ચાલુ કર્યું.
ઓલા 2 ડગલા આગળ આવે સૂર ફેર એટલું કર્યું ને આમ જો 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 એટલે કહું પાકો માલ ખાવેલાઓ, એટલે કહો આદપું છૂટી જાય. ઈ તો જોવો યાર, હજી તમને હાવે જ દેખાડવા છે મારે. આ તમારે ખાલી ગુજરાતી અદપું છૂટી જતી મારે શું કરવું? અરે ખરી હો યાર, ખરા છો દોસ્તાર તમે, મેગી બોય. એને તમને જેમ ધસકી ગયા ને એમ ઈ ધસકી ગયા. મોબાઈલ ના ડબલા પડ્યા ને સંપલા પડ્યા, દોડીને મારી પાસે આવીને ઓલા બેન કે ઓ માય ગોડ હિતેશભાઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં પણ કૂતરી તો સમજા, પણ એંગ્રી એટલે હું? મને કે કૂતરી એંગ્રી થઈ ગઈ, પણ હું છે પણ મને કે કૂતરી ગુસ્સે થઈ ગઈ. મેં એમ બોલને મોઢામાં જ ગુસ્સે થઈ ગઈ. એમ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી એંગ્રી ન થયો નકર હજી ફળજામ ઊભી હોય. અને આમાં વસડકું ભરીને 250 ગ્રામ માલ કાઢ નાખે, બહુ ગુસ્સે ભરે ગયા. થોડા પાર્લેજી બિસ્કીટમાં મોટા જ્યાં બાના રોટલા થઈ ગયા, બાના હાથના જે હોય તે. પણ બસી ગયા છો ઉપાધિ ઘરોમાં. થેન્ક ગોડ. હસ છીપી છીપીને બોલે. હવે જવો, હવે જો. હા હવે જોવા જઈએ. હાથ બે ગયો, લઈ ગયો લોડ વિશાલામાં. મેં કીધું સવારમાં છે ને 6 વાગે જીપડું ઊભું રહે. બધા તૈયાર થઈને મેં કીધું 100 વાગે તૈયાર થઈને આપણે સિંહના દર્શન માટે જવું. 4 કપલ, 3 કપલ ઉતરી ગયા ને એમાંનું એક કપલ ખબર ને રાડે રાડ ને કાળો બોકાવો 2.5 વર્ષના છોકરાને હાથમાં. હિતેશભાઈ હરિયપ, મારા ચીંટુને કઈક થઈ ગયું છે. હિતેશભાઈ હરિયપ. મેં હું થયું પણ તારા ચીંટુને? કોને ખબર, એને ખવડાવ પીવડાવ નવડાવ દે, કપડા પીરાવ, પછી વાકો વળી ગયો. મેં ખવડાવતા પીવડાવતા પડદા વાકી હું કામ પડે તા? ઈ જોવો ને દરેક કુપોષણનો શિકાર થતી જાય, બીજું કાંઈ નથી. આને હું થયું જો ને પ્લીઝ. હેઠું મૂકીને વાંદરાને તેડી રાખ્યું છે, મૂક્યા હેઠું પેપલાઈ ગયેલું તેડ્યો. મેં જોયું, મામા ગોપારસો કર્યો. મેં કાંઈ આમાં છે તો નહીં. તોય પછી મને એમ થયું હજી તેડવા દે. તેડ્યો ને પછી ખબર પડી. મેં કીધું બેન આમાં કઈ વાંધો નહીં. તો આવી રીતે કેમ બેન્ડ કેમ વળી ગયો છે? મેં બેન્ડ જ વળી જાય ને, ઉતાવળે જેટલી હતી સિંહ જોવાની. તો આમ કેમ થઈ ગયું? મેં બુસ્કોટનું બટન બરમુડામાં ડો દઈ દીધું તને. વાંકો એમાં વળી ગયો. અને બીજું કાંઈ છે ને, બટન ખોલ નાખ છોકરું સીધું થઈ જાય. હા બીજું કાંઈ છે ને, અમુક વસ્તુ આપણે વ્યાખ્યાઓ નથી આવડતી, બીજું કાંઈ નહીં. હું તો 2 હાથ જોડીને કરબદ્ધ તમને પ્રાર્થના કરું કે જેટલી ચૈત્રી નવરાત્રી આવે છે, આસો નવરાત્રી આવે છે, માતાજીની આરાધના કરવા માટેની આવે છે, સાધના કરવા માટેની આવે છે, નહીં કે ફેશન શો. કદાચ મને ન બોલાવો તો મારા બાપ કાંઈ વાંધો નહીં, પણ દિલથી કહું કે એક દુપટ્ટાની કિંમત કદાચ દુકાને પૂછવા જાવ તો 150 થી 200 રૂપિયા હોય. એની ચુંદડી કાઢ નાખી, દુપટ્ટો કાઢ નાખો, દુપટ્ટાની કિંમત દુકાનમાં 150 થી 200 રૂપિયા હશે. પણ ખરેખર જો એની કિંમત જાણવી તો એક દીકરીના બાપને પૂછો કે દુપટ્ટાની કિંમત શું છે. મારા વાલા સાહેબ, ટૂંકું જ કરતું જવું છે, ટૂંકું જ કરતું જવું. કેટલું ટૂંકું કરવું એ તો મને કયો કહો. મહાનગરની નવરાત્રીઓમાં ખાલી ખબર નહીં એક મોટો ફોટો હોય, 3-4 જણી આમ જાણે આમ માતાજીને આરાધના કરવાની આમ આમંત્રણ દેતી હોય પરાણે. એમ ગૌણી ન કરતા એવી રીતે આમ 3 અગરબત્તી કરે, એ માતાજી અગરબત્તી રમવા આવજો, એક ખોડિયારમાં તમે આવજો ને મગજ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી લઈ લે. એ માતાજી પ્રાણાયામ આરાધના કરીને બોલાવે. બિચારીઓ માતાજીઓ આવે હોત અને 3 અગરબત્તી કરીને પછી જે ગીત ચડાવે ને ન્યા મને વાંધો છે. શરૂમાં એવા ગીત ચડાવે ને, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઓ ક્યાં ધૂન કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઓ ક્યાં ધૂન કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ, फुट पर नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू. ट्रेन છે અમારે કે સમોસા કઈ આવે છે ભાઈ? ઓલ ફેર સમોસા ન દો કે સમોસા સારું બને ખાવા હાટું થયા નવરાત્રી છે. હે ઈ પછી તે માતાજીને બેહાર્યું, માતાજી કે ચામુંડામાં અંબેમાં હવે આપણે જઈએ કેમ? તો કે છોકરા હવે ડમરીઓ સડાવવાનું ચાલુ કર્યું, ગરબા નહીં. એ તો ગામડાની માલિકો છે. 4 શોકમાં સાહેબ, એ તો તમને મને બધાને ખબર છે. એ તો જયારે 4 ધામની યાત્રા કરીને કોઈ આવતું હોય અને એના હમૈયા ત્યાં કઈ કલાકારો થોડા જતા હતા હમૈયા કરવા. એ તો ઉકા દાદા રામજી દાદા જયરામ બાપા 8-8 લાડવા ખાતા ગળાય તોહરા જેવા, ઈ એના જે હમૈયા કરવા જતા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા હોય એના હમૈયા થઈ, એની મજા હતી. મારા બાપ કેવા હમૈયા. ફેરી વળાવી સજા કરુને ઘરે આવો ને, હા શેરી વળાવી
અરજ કરું ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું વાલમ ઘરે આવો ને આ ઉતારા દેજો રડાને વાલા આવો ને કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘરે આવો ને ખાલી બે કડી લીધી પણ તમારા ચહેરાની રોનક જો તમારા હૃદયમાં હતું પણ મગજમાં નહોતું આવતું. હુકામાં મગજ કામ નથી કરવા દેતું, બીજું કઈ નથી. બાકી હૃદયમાં બહુ બધું પડ્યું છે. બારું કાઢવાની વાત છે. મહાનગરમાં આવી નવરાત્રી થાય એ તો ગામડાને ચાર ચોકમાં સાહેબ ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, આવા વીડિયા વાળા નહોતા ને એલ્યુ મીનના ભૂંગળા 2.5 ફૂટના તમને કહું 3 ગામના તરભેટે સંભળાય એવા. એ 3 ગામના તરભેટે કોઈ પાણી વાળતો હોય ને ખાલી એક ધોરિયામાં એક સાહ પાતો હોય ને તો શારમાં મૂકીને આવે. હુકામ ઉકા દાદા ગાય છે, સમજો છો ને તમે? રામજી દાદા ગાય છે, ડાયાભાઈ ટીમડિયા ગાય છે, કઈક એનામાં હતું પડ્યું હતું. હા, 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં ગરબે રમવા જાતી હોય, 20 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો હોય તેની સામું નજર ન નાખી શકતો. હુકામ? કારણ કે સાક્ષાત જગદંબાઓ લાગતી હતી. હુકામે જગદંબાઓ લાગતી હતી કે દીકરીની માએ, એની બેને, એની કાકીએ કે એની ભાભીએ એ ચુંદડી ઓઢાડી માથે હોય અને એને પીનું મારતી હતી. હુકામ કે ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન પડવી જોઈએ, આ તો ચુંદડી કાઢી નાખી. ફેશન શો થઈ ગયો અત્યારની નવરાત્રીમાં. આરાધના કરવા માટે છે, તમે જગદંબાઓ છો, અમે તમને પગે લાગી. પણ આજને કુટેવ, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થઈ જાય ને એનું ધ્યાન રાખજો. બસ બીજું કઈ નથી જોતું મારે. ઈ ઉકા દાદા રામજી દાદા દીકરીઓ જાતી હોય ને જોગમાં એવું લાગતી હોય ને એના સાહેબ ગરબા. એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં જો ત્યાં જોગ માયા. એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા. શંકર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જોગું ત્યાં જોગ માયા. હલો આવે જે નવરાત્રી હોય એમાં હારા ગરબા રમો. બાપજી મને માફ કરજો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, રીતિ રિવાજો પ્રમાણે હું તમે લગ્ન કરીએ છીએ, ભૂદેવો સુંદર મજાના એ મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય શુક્લાય જગદપિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સ્વસ્તિના ઇન્દ્રઃ વૃધ સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વવિદાઃ સ્વસ્તિનાક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દીર્ઘાતો. આવા મંત્રોચ્ચારથી ભારતીય સંસ્કૃતિના હું તમે લગ્ન કરી છીએ, પણ બે હાથ જોડીને હજી પ્રણામ કરતો જાઓ. અમુક એન્ટ્રીઓમાં જે તમે ગીત વગાડો છો ને એ કઈ સંસ્કૃતિના ગીતો છે, કોના ગીતો છે એ જરીક જોઈજો. વીડિયા વાળા મિત્રોને બે હાથ જોડીને પ્રણામ કરો. હારું લગાડવા હાટુથી બધું ન કરતા. આમ તમને કહું વરાજો એન્ટ્રી થાય હો અને ગીત વગે અલીઓ ચાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા હરામ બરોબર જો 8 વીઘા એના નામે હોય તો ઈ કરવાનું છે. મંત્રોચ્ચાર થી યાર સુંદર મજાની એન્ટ્રી કરો. ભલે માનું છું કે હરખ હોય, હોવો જોઈએ. મેં હજી કહું છું હિતે સંટાળવામાં 5 ભારે નથી બગડતું, પણ જે અમુક સંસ્કારો છે ને એ નહીં વાવો, નહીં વાવો, નહીં વાવો. 7 જણીઓ આવ્યું પેલી, 1 જણી આવ્યું પેલી. મેં રીલ જોતો તેમાં આવ્યું હતું
હાથ જણી ઊભી ઊભી શું કે ખબર? પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ હાથમાં આમ કર્યો ને તો એક જણી છે ઊભી હતી ને એને એવું કીધું એવું મને ન આવડે. ન આવડે થોકામાં નામાં સોઈટા સૌ ન કરે નારાયણ ભલું કરે ભગવાન. 85-90 વર્ષ પછી કોઈ સંસ્કારી દીકરો જન્મ લીધો. કેમ કે ટેકનોલોજી વધવા બરોબર જ છે, હવે ઘટવાની નથી. 80-85 વર્ષ પછી કોઈ છોકરો ઈ રીલ જોઈ ગયો ને ઈ આઈડી જોઈ ગયો તો એને પગ હેઠ જ જમીન વી દે. અરે મારા ગૌ ઢાબા હાવ આવા છે. પતલી કમરિયા દેખો હાય હાય હાય. અરે મારા બાપ, રીલ્સું ચડાવી હોય ને તો 5 રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સું ચડાવો. 5 ભગવદ્ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ્સું ચડાવો. જૂના લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એની રીલ્સું ચડાવો. આ બધું છે ને થોડાક દી સારું લાગશે, 25-50 હજાર લાઈક મળશે. પણ લાયક મળશે હે, પણ કોકને લાયક ક્યારે થવું આપણે? માફ કરો મને. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ધીમે ધીમે વધતું જાય. ક્યાં ગયું? તમે માનો કે ન માનો, મેં પહેલી વાર 1994 ટીવી આવી ને, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ એન્ટેના હરામ બરોબર. મેં યાર 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. જેમાં અમારે ગૌઠાબા બેઠેલા હતી કે અરે માણા તો જો આઈ દળાય છે. અરે પણ મેં બા ઝરમરિયા છે આ. આટલા ભોળા હતા આપણે, અને આપણે ક્યાં સુધી આવી ગયા એ તો જોયું આપણે. હે, સહજ રીતે આ વડીલો પાસે શીખવા જેવું છે. વડીલો જેવા તેવા વડીલો ને એવો ભણેલા ને ગોટે સડાઈ દે એવા વડીલો. હમણાં એક દાદા બરોબર દવાખાને માડી દવાખાને લઈને જતા છે ને તો બાંકડે બેઠા હતા. માડીએ આમ ડોક્ટર આવ્યા. ડોક્ટરે કેવું કીધું કે બોલો માડી શું થાય? તો કે રોયા માર ધણી થાય. પૂછની એને શું થાય? તો કે શું થાય? હા દાદા શું થાય? હા રમણો પગ હમણાં કળા છે, દુખે છે, રાતે બહુ ધડ્યું કરે છે, નકરો ટાટો પોર થાય એમ લવક લવક ચા રાખે. હવે લવક લવક કોઈ સાયન્સની ભાષામાં જ નથી. કેટલા વર્ષ થયા તમારો?